વેલકમ ટુ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન. હું તમારા ધોરણ 7 ના વિષય ગણિતની શિક્ષક. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ વર્કશીટનું પુનરાવર્તન. તો સૌપ્રથમ હું તમને કરાવું છું વર્કશીટ નંબર 1. બરાબર છે? તો વર્કશીટ નંબર 1 નું પુનરાવર્તન. બરાબર છે? તેમાં આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 1 થી. જો તો તમારી વર્કશીટમાં પ્રશ્ન ક્રમાંક 1 શું છે? તો કે યોગ્ય વિકલ્પની પસંદગી કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એટલે કે નીચેના જે વિકલ્પો હોય ને તેમાં નીચે 4 વિકલ્પ તમને આપ્યા હોય છે. બરાબર? તે 4 માંથી કોઈ એક જ જવાબ સાચો હોય છે. કેટલા? કોઈ એક જ. તો તે વિકલ્પની તમારે પસંદગી કરવાની છે અને તે વિકલ્પ તમારે જવાબમાં લખવાનો છે. બરાબર? તો ચાલો આપણે પ્રશ્ન ક્રમાંક 1 માં પહેલા પ્રશ્ન એટલે કે પહેલા વિકલ્પથી શરૂઆત કરીએ. -15 માં ખાલી જગ્યા ઉમેરતા -10 મળે. શું કહે છે વિદ્યાર્થી? કે -15 માં ઉમેરતા શું ઉમેરતા? ખાલી જગ્યા ઉમેરતા આપણે કેટલા મળે? -10 મળે. તો -15 માં આપણે કેટલા ઉમેરીએ તો આપણને -10 મળે? તો કે આપણે 5 ઉમેરીએ. બરાબર? આવી આપણી સંખ્યા રેખા હોય છે. તેમાં અહીંયા આપણે 0, અહીંયા 1, અહીંયા 1, 2 એમ કરીને અહીંયા 10, 11, 12, 13, 14 અને 15. પરંતુ કેવા હોય ત્યારે બાજુ બધા માઈનસ હોય. બરાબર? તો જુઓ -15 માંથી આપણે -10 ઉમેરવા હોય તો ઉમેરવા હોય તો આપણે કેટલા ઉમેરીએ? તો આપણે ઉમેરવું હોય તો આપણે જમણી બાજુ જઈએ. બરાબર? તો 1, 2, 3, 4 અને 5. તો કેટલા ઉમેરીએ છીએ આપણે? 5 ઉમેરીએ છીએ. બરાબર? જોજો વિદ્યાર્થી મિત્રો, -5 નથી ઉમેરતા, આપણે +5 ઉમેરીએ છીએ. બરાબર છે? તો શું જવાબ આવશે તમારો? વિકલ્પ નંબર આવશે બી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો વિકલ્પ, ખાલી જગ્યા એટલે ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. તો આપણે જ્યારે હું તમને ભણાવતી હતી ત્યારે જ મેં તમને કહ્યું છે કે કઈ સંખ્યા એવી છે કે ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી, પરંતુ તે પૂર્ણાંક છે. તો તેવી માત્ર એક જ સંખ્યા છે, તે છે 0. શું છે? 0. 0 એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર? પરંતુ કેવી સંખ્યા? તો કે તે ધન પણ નથી અને ઋણ પણ નથી. તો શું આવશે તમારો જવાબ? તો વિકલ્પ નંબર સી. ત્યાર પછી જોઈએ છે ત્રીજો વિકલ્પ, -10 પછી ખાલી જગ્યા મૂકી છે અને -2. નીચે જુઓ તો વિકલ્પમાં તેમાં શું કરવાનું છે? તો કે નીચેની યોગ્ય નિશાનીઓનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? તો જુઓ હવે આવી રીતે છે કે -10 ખાલી જગ્યા -2. તો આમાં આપણે ઇક્વલ જો તો મૂકી ના શકીએ એટલે પહેલો વિકલ્પ કેન્સલ. બરાબર છે? ત્યાર પછી જે તમારી પાસે ગ્રેટર ધેન, તો ગ્રેટર ધેન માં શું હોય? પોળો ભાગ હોય છે તે કોની બાજુ આવે? જે સંખ્યા મોટી હોય છે. બરાબર? તો -10 -2 કરતા મોટી છે? ના, -10 ડાબી બાજુ હોય. બરાબર? -2 ની તો -10 ડાબી બાજુ હોય તો તે શું કેવી થઈ? -2 કરતા નાની થઈ. બરાબર? તો -2 મોટી છે. જો -2 મોટી હોય તો તેની તરફ પોળો ભાગ. બરાબર છે? અને સાંકડો ભાગ ક્યારે? નાની સંખ્યા તરફ. તો શું હશે? તો તમારો જવાબ આવે છે વિકલ્પ નંબર સી. જો ત્યાર પછી છે ચોથો વિકલ્પ. શું કહે છે ચોથા વિકલ્પમાં? તો કે -3 એટલે કે -3. જોજો વિદ્યાર્થી મિત્રો, -3 છે ને એક કૌંસમાં લખાય છે એટલે કે અહીંયા -3 ઋણ 3 લખેલા છે. બરાબર? પછી કૌંસની બહાર બાદબાકીની નિશાની છે એટલે કે બાદબાકી કરે છે અને પછી કૌંસમાં 3 લખ્યા છે. એટલે આને આપણે જો કૌંસ છૂટા પાડીએ તો શું બને? -3 -3. બરાબર? -3 તો ઓછા શું થાય? વત્તા થાય. પરંતુ નિશાની કેવી રીતે? ઓછા એટલે કે બંને ઓછા વત્તા થાય એટલે કે બંને ઋણ નિશાની હોય તો સરવાળો થાય. તો 3 ને 3 6. અને આપણે શું કરીએ છીએ કે મોટી સંખ્યાની નિશાની, તો બંને સંખ્યા સરખી છે એટલે માઈનસ. બરાબર છે? તો તારો આનો જવાબ શું આવે છે? -6. અને ઋણ પૂર્ણાંકને હંમેશા કૌંસમાં લખો. તો આનો જવાબ આવે છે વિકલ્પ નંબર સી. હવે જોઈએ છીએ 5. સંખ્યા રેખા ઉપર 3 થી 5 એકમ જમણી બાજુ ખસતા ખાલી જગ્યા મળે. આપણને કહ્યું છે સંખ્યા રેખા ઉપર. આપણે એક સંખ્યા રેખા જોઈએ. અહીંયા -1, અહીંયા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10. શું કહે છે કે 3 થી, બરાબર છે? 3 થી 5 એકમ. કેટલા? 5 એકમ. કેવા કુદકા મારવાના
ક્રમાંકના 5 કૂદકા મારવાના છે. તો 1 2 3 4 અને 5. તો કેટલા એકમ થશે? આપણે 5 એકમ થશે. બરાબર છે? તો 5 એકમ આપણે થશે તો આપણને શું મળ્યો? જવાબ 8 મળ્યો. શું મળ્યો? 8 મળ્યો. બરાબર? તો જવાબમાં શું આવે છે? 8. એટલે કે તમારો વિકલ્પ નંબર ડી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા પ્રશ્ન ક્રમાંક 1 નું મેં સંપૂર્ણ પુનરાવર્તન કરાવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેણે બરાબર વર્કશીટ લખી નથી. બરાબર છે? અમુક જવાબ લખ્યા નથી. કઈ વાંધો નહીં, ના આવડ્યા હોય તો તમે ના પણ લખ્યા હોય, કાં તો અમુક જવાબ ખોટા લખ્યા છે. ઘણા તો એવા પણ છે કે જેણે જવાબ લખ્યા નથી અને ઘણા એવા પણ છે એટલે કે બહુ બધા વિદ્યાર્થી આપણી પાસે એવા છે કે જેણે સંપૂર્ણ વર્કશીટ સાચી લખી છે. બરાબર છે? તો જે આપણે તમારી બુકમાં જોઈ લેવાની કે મારો જવાબ સાચો છે કે નહીં. તો સાચો જવાબ હોય તો એમને રહેવા દેવાનો. જ્યાં ખોટો જવાબ લખ્યો હોય તમે ત્યાં તમારે સાચો જવાબ લખી દેવાનો છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી એક્ઝામ છે તો તમારે સારી રીતે તૈયારી કરવાની છે. બરાબર? તો તમે આ વર્કશીટ સંમેલન તમે પ્રશ્ન ક્રમાંક 1 તમારી રીતે જવાબ છે તે તમે લખી લો. ત્યાર પછી આપણે જઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. તો જો તો તમારી વર્કશીટમાં પ્રશ્ન ક્રમાંક 2 શું આપ્યો છે? તો કે ખાલી જગ્યાઓ પૂરો. એટલે કે હવે આપણે જે નીચે તમને વાક્યમાં ખાલી જગ્યા કરી આપી છે. બરાબર? ત્યાં એવો તમારે જવાબ લખવાનો છે જેથી તે વિધાન સાચું બને. તો જોઈએ પહેલા પ્રશ્નમાં, પહેલી ખાલી જગ્યામાં સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક બાદ કરવા માટે આપણે ખાલી બાજુ ખસીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સૌપ્રથમ જ કહી દીધું. બરાબર છે? જ્યારે આપણે ચેપ્ટર ભણતા હતા ત્યારે કે જ્યારે ઉમેરવાની વાત આવે છે ત્યારે આપણે જમણી બાજુ જઈએ છીએ. બરાબર છે? અને જ્યારે બાજુ કરવાની વાત આવે છે ત્યારે આપણે કઈ બાજુ જઈએ છીએ? ડાબી બાજુ. બરાબર છે? આપણે કઈ બાજુ જઈએ છીએ? ત્યારે ડાબી બાજુ જઈએ છીએ. હવે શું કહે છે તમને કે ધન પૂર્ણાંક બાદ કરવા માટે, એટલે કે ધન પૂર્ણાંક આપણે જમણી બાજુ આવે અને ઋણ પૂર્ણાંક આપણે ડાબી બાજુ આવે. તો ધન પૂર્ણાંકને આપણે બાદ કરવા છે. ચાલો અહીંયા હું લખું છું 3 અને 4. હું એમ કહું કે મારે 4 માંથી 2 બાદ કરવા છે. એટલે કે ધન પૂર્ણાંક 4 માંથી મારે 2 બાદ કરવા છે. તો હું કઈ બાજુ આવીશ? ડાબી બાજુ. બરાબર છે? કારણ કે 4 ઓછા 2 કરીએ તો આપણને શું મળે? 2 મળે. બરાબર? તો આપણે કઈ બાજુ આવ્યા? ડાબી બાજુ. તો જવાબ પેલી ખાલી જગ્યામાં શું આવશે? ડાબી બાજુ. કઈ બાજુ ખસીએ છીએ આપણે? ડાબી બાજુ. ત્યાર પછી છે બીજી ખાલી જગ્યા, એની વિરોધી સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા માટે મેં તમને ખૂબ જ સરસ નામ પણ આપેલા હતા. બરાબર? જ્યારે પણ કોઈ સંખ્યાની વિરોધી સંખ્યા કહેવામાં આવે, જો તે પ્લસ હોય તો તે માઈનસ થઈ જાય અને જો માઈનસ હોય તો તે પ્લસ થઈ જાય. તો એની વિરોધી સંખ્યા કેટલી થશે? -1. ત્યાર પછી જોઈએ છે ત્રીજી ખાલી જગ્યા, પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો ખાલી જગ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, શું પૂછ્યું છે મેં તમને કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો ખાલી જગ્યા છે. કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો ખાલી જગ્યા છે. બરાબર? તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો હંમેશા યથાવત છે. શું છે? યથાવત એટલે કે સાચો. બરાબર છે? યથાવત એટલે કે સાચો. બરાબર? આપણે જોઈએ છે ક્રમના નિયમ માટે, સવૃત્તતાના નિયમ માટે, જૂથના નિયમ માટે, બધા જ નિયમ માટે આપણો સરવાળો કેવો બને છે? સાચો બને. બરાબર? આપણે એક કોષ્ટક કર્યા હતા તેમાં આપણે બધામાં સાચું જ કરીએ બધું. બરાબર છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે, તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો યથાવત છે. ત્યાર પછી જોઈએ છે ખાલી જગ્યા નંબર 4. શું કહ્યું છે કે -7 ગુણ્યા -4. હવે જો વિદ્યાર્થી મિત્રો, આના માટે મેં તમને બહુ સરસ કામ બનાવ્યા હતા. બરાબર છે? ગુણાકાર માટે મેં તમને શું યાદ કરવાનું કહ્યું હતું? ઓછા ઓછા પ્લસ, વત્તા વત્તા પ્લસ, ઓછા વત્તા ઓછા અને વત્તા ઓછા ઓછા. બરાબર છે? મેં તમને આ કોષ્ટક ઉપર હેડિંગમાં લખેલું કરવાનું કહ્યું હતું અને બધા જ વિદ્યાર્થીઓએ, એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ આ લખેલું હતું. તે વાત મને ખૂબ જ ગમી હતી, કારણ કે હું તમને જે રામબાણ આપું છું તે તમે હું જેવી રીતે તમને લખવાનું કહું છું તેવી રીતે તમે લખો છો. બરાબર છે? તો ચાલો આ નિયમનો જ આપણે ઉપયોગ કરીએ છીએ અને આ ખાલી જગ્યાનો આપણે જવાબ મેળવીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, બંને સંખ્યા કેવી છે? ઋણ છે. બરાબર? તો એને શું થશે? નિશાની કેવી આવશે? પ્લસની આવશે. બરાબર? તો 7 ચોક શું થશે? 28. પણ કેવા માઈનસ કે પ્લસ? તો કે ઓછા ઓછા 50 એટલે કે પ્લસ આવશે. ત્યાર પછી જોઈએ છે ખાલી જગ્યા નંબર 5.
ઓછા 10 ભાગ્યા 2. વિદ્યાર્થી મિત્રો એટલે આ ઉત્તર કહેવાય છે કે -10 ના છેદમાં 2. હવે જુઓ 10 જગ્યા પર શું લખી શકીએ? 5 ગુણ્યા 2 લખી શકીએ. 2 2 કેન્સલ, બરાબર? 2 2 ઉડી ગયા. શું વધ્યું ઉપર? -5. શું વધ્યું આપણી પાસે? -5. તો જવાબ શું આવશે આનો? -5 એટલે કે ઓછા 5. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3. શું કહે છે તેમાં? કે ટૂંકી રીતે ગણતરી કરો. કેવી રીતે? ટૂંકી રીતે. હવે જો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલા તો આપણે ખૂબ જ જોયા છે, એટલે કે ઘણા બધા આપણે આપણા પાઠ્યપુસ્તક દરમિયાન જોયા છે. તો તેમાંનો પહેલો દાખલો હું તમને કરાવું છું કે -997 ગુણ્યા -2 ગુણાકારમાં સરવાળો -997 ગુણ્યા -98. હવે જો વિદ્યાર્થી મિત્રો હવે તો તમે જેવી રકમ જોવો એટલે તમને ખબર પડી જ જવી જોઈએ કે આપણે આમાં કયા ગુણધર્મ લાગુ પાડવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને આમાં કોઈ કોમન સંખ્યા દેખાય છે એટલે કે સરખી હોય તો કે હા 997 છે, અહીંયા પણ 997 છે. તો આપણે કઈ એવો નિયમ છે કે આપણે તે સરખી સંખ્યાઓને બહાર કાઢીએ છીએ અને બાકી બચેલી સંખ્યાઓ પર આપણે ક્રિયા કરીએ છીએ. તો તે નિયમ છે આપણો વિભાજનનો, બરાબર? ગુણાકારનો સરવાળા પર વિભાજન. પરંતુ આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ કારણમાં વિભાજનનો ગુણધર્મ, બરાબર છે? આવી રીતે હું લખી શકું છું. હવે જો પહેલા તો કોમન સંખ્યા બહાર કાઢવાની છે એટલે કે -997, બરાબર? પછી આ ગુણાકારની નિશાની અને પછી કૌંસમાં જે સંખ્યા આપણી પાસે બચેલી છે તે સંખ્યા. તો અહીંયા કઈ બચેલી છે? -2. આ સરવાળાની નિશાની અહીંયા -98. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ છીએ કે સૌપ્રથમ આપણે આ સંખ્યાને એ જ રીતે એટલે કે જેમ છે તેમ જ મૂકી દઈશું અને અંદર જે આ છે મોટા કૌંસની અંદર જે તમને સંખ્યા જોવા મળે છે તેની અંદર આપણે ક્રિયાવિધિ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા આ વિધાનથી આપણે આ સંખ્યાને એકદમ લઈ આવીએ. ત્યાર પછી આપણે લખીએ છીએ આ સંખ્યાને તો -2 +-98. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્લસ or માઈનસ એટલે શું થશે? આપણી પાસે માઈનસ આવી જશે, બરાબર? એટલે અહીંયા -2 ઓછા 98. હવે આપણે આગળ કામ કરીએ. આ સંખ્યાને તેમની તેમ જ લેવા દઈએ એટલે કે ઓછા 997 ગુણ્યા માઈનસ શું થશે? પ્લસ થશે એટલે કે બંને સંખ્યામાં ઓછા હોય તો આપણે તે બાદબાકી કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? તેનો સરવાળો કરીએ. પણ નિશાની કઈ સંખ્યાની? મોટી સંખ્યાની. એટલે 98 + 2 કેટલા થશે? 100 થશે. નિશાની ઓછાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લંબાઈનો ઉપયોગ કરીએ ઓછા ઓછા વત્તા, બરાબર છે? એટલે નિશાની તો પ્લસ આવી જશે અને ગુણાકાર પણ 100 સાથે છે. એકદમ સિમ્પલ. આપણે બધા જ લંબાઈનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? 997 એકા 997. કેટલા શૂન્ય વધે છે? અહીંયા 2. તો 2 શૂન્ય લખી દેવાનું. આ થઈ ગયો તમારો આન્સર. કેટલી સરળ રીતે થઈ જાય છે આન્સર, બરાબર ને? મસ્ત રીતે બની જાય છે. તો તમે આ સૌપ્રથમ લખી લો. ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 3 નો પેટા પ્રશ્ન 2. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 3 નો પેટા પ્રશ્ન 2. તેમાં પણ તમારે આવી જ પ્રકારની રીતનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે? તો ચાલો આપણે જોઈએ શું લખવાનું છે. 789 ગુણ્યા 1289 ઓછા 789 ગુણ્યા 285. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમારો કયો નિયમ લાગુ પડશે? તો કે માત્ર વિભાજનનો નિયમ, બરાબર છે? અહીંયા લખીએ વિભાજન. હવે જો જે સંખ્યા સરખી હોય તેને આપણે બહાર કાઢીએ છીએ. અંદરની સંખ્યાને જે અંતર ક્રિયાવિધિ આપી હોય તે પ્રમાણે તેનું કાર્ય કરીએ છીએ, બરાબર? તો સૌપ્રથમ આપણે સરખી સંખ્યાને બહાર કાઢીએ. તે નિયમ કયો છે? આપણો વિભાજનનો નિયમ છે, બરાબર? આપણને નિયમ ભૂલાઈને જ લખવાનો એટલે આપણા માર્ક્સ કટ ન થાય એટલા માટે આપણે પહેલા લખી દેવાનો. ત્યાર પછી આપણે 789 ને બહાર લઈએ. 789 ગુણાકારની નિશાની અને જે કંઈ પણ અંદર બચે તે અહીંયા શું બચશે? 589. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓછાની નિશાની છે, કઈ વાંધો નહીં, આપણે ઓછાની નિશાની મૂકી દેવાની, બરાબર છે? અને આપણે વિભાજનનો નિયમ ગુણાકારની સરવાળા પર વિભાજન કરીએ છીએ, બરાબર? એટલે આપણે અહીંયા ઓછાની નિશાની મૂકીએ છીએ પરંતુ આપણે વિભાજનનો નિયમ કયો છે? ગુણાકારનો સરવાળો. એટલે આપણે અહીંયા સરવાળો કરીએ છીએ.
હવે જો આપણે સરવાળો રાખીએ તો ઉપર માઈનસ તો મળે ને આપણને, તો આપણે તે માઈનસ ને 789 જોડે લખી દઈએ છીએ. બરાબર છે? વાત તેની તે જ છે, વાત તે જ છે. બરાબર? ડાયરેક્ટ તમે માઈનસ લખો કે પ્લસ કરીને માઈનસ લખો કોઈ ફરક પડતો નથી, પરંતુ આપણા માત્ર વિભાજનનો નિયમ ખોટો ના પડે એટલે કે આપણે એવો પણ થઈ શકે કે ગુણાકારનું બાદબાકી પર વિભાજન. બરાબર છે? તે પણ કે ખોટું નથી, પરંતુ છતાં પણ આપણે આ એક વાત તમને યાદ રહે તેના માટે પણ તમે આવું લખી શકો છો. કારણ કે એક્ઝામમાં એવું થાય છે કે અહીંયા તો સરવાળો આવવો જોઈએ, ડાયરેક્ટ માઈનસ કેમ આવ્યો? બરાબર છે? તો એના માટે તમે આવું કરી શકો છો. અથવા તો તમે ડાયરેક્ટ પણ આ લખી શકો છો કે 789 ગુણ્યા 1289 ઓછા 700 અહીંયા આવશે 285. બરાબર? અહીંયા આવશે 285. બરાબર છે? આ પણ કંઈ ખોટું નથી, કારણ કે આની આગળ આની ઉપર મળે છે વત્તા ઓછા ઓછા. બરાબર છે? ચાલો હવે આપણે પણ કાર્ય કરીએ. અહીંયા શું આવશે? 789 ગુણાકારમાં 1289 ઓછા 285. 9 માંથી 5 જાય તો કેટલા બચે? 4. 8 માંથી 8 જાય તો 0 અને 12 માંથી 2 જાય તો 10 અથવા તો 2 માંથી 2 જાય તો 0 અને 1. બરાબર છે? ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો, બંને છે તે આ તો પ્લસ જ છે. બરાબર છે? પરંતુ આનો પણ આપણે એક બીજી રીત કરી શકીએ. જો બે રીતથી કરાવો. બરાબર? તમને જે સારી લાગે તમે કરી શકો છો. 1004 નો આપણે 789 વડે ગુણાકાર કરીએ. બરાબર? તો સૌપ્રથમ બે શૂન્ય, 7 ચોક 28 વધ્યા 2 ના 2 0 7 એકા 7. ત્યાર પછી 1 0 8 ચોક 32 વધી આવી 3, તો 3 ના 3 0 અને 8 એકા 8. 9 ચોક 36 વધી આવી 3 0 અને 9 એકા 9. 6 5 11 વધી આવી 1 9 10 11 12 બગડો વધી આવી 1 9 અને 7. શું જવાબ મળ્યો તમને આનો? 7 9 21 અને 56. બરાબર છે? પરંતુ વિદ્યાર્થી મિત્રો આના દાખલો એટલે કે આના આ જ ગુણાકાર તમે ઘણી સરળ રીતે કરી શકો છો. કેવી રીતે જોઈએ તો જો અહીંયાથી લખવાનું છે. બરાબર? આ ડાયરેક્ટ જવાબ છે તેના બદલે માત્ર ને માત્ર બે સ્ટેપ કરીએ. તો જુઓ 789 ગુણ્યા 1004 છે, તો આપણે આવું લખી શકીએ કે 789 ગુણ્યા 1000 વત્તા 4. ફરીથી અહીંયા આપણે વિભાજનનો નિયમ વાપરીએ અને શું કરીએ? બંનેનો ગુણાકાર કરીએ. તો શું મળે આપણને? 789 ગુણ્યા 1000 પ્લસ આ બંનેનો ગુણાકાર કરીએ તો કે 789 ગુણ્યા 4. તો ચાલો 789 ગુણ્યા 1 789 કેટલા શૂન્ય બચે છે? 3 પ્લસ 789 ગુણ્યા 4 તો 9 ચોક 36 વધી આવી 3 8 ચોક 32 એટલે કે પ્લસ 3 એટલે કે 35 વધી આવી 3 7 ચોક 28 ને 3 31. ચાલો બંનેનો સરવાળો કરીએ. 6 5 1 વત્તા 0 એટલે 1 9 વત્તા 3 એટલે કે 12 વધી આવી 1 8 વત્તા 1 9 અને 8 7. જો વિદ્યાર્થી મિત્રો મળી ગયા આપણને બંને એક સરખા જવાબ. જો તમારે આમાં આવી મોટી રીત કરવી પડશે ત્યારે તમારે અહીંયા તમે આવી આસાન રીતે કરી શકો છો. જે રીત તમને સિમ્પલ લાગે તે. બરાબર? અહીંયા તમે ડાયરેક્ટ જવાબ પણ લખી શકો છો અને આવું કરીને પણ તમે અહીંયા લખી શકો છો. કોઈ ખોટું હોતું નથી. બરાબર છે? બંને સાચું છે. તમને જે રીત વધારે યોગ્ય લાગે તે તમે એક્ઝામમાં કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે આ લખી લો. ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 4. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છે પ્રશ્ન ક્રમાંક 4. જુઓ તો તેમાં શું કહ્યું છે? તો તેમાં તો તમને કોઈ ગુડ પ્રશ્ન આપ્યો છે એટલે કે રકમવાળો પ્રશ્ન છે. બરાબર છે? શું કહ્યું છે? તો કે એક બહુમાળી મકાન એટલે કે એક બહુમાળી મકાનની ઊંચાઈ કેટલી આવી છે? તમને 190 મીટર. કેટલી ગઈ છે બહુમાળી મકાનની ઊંચાઈ? ધારો કે અહીંયા કોઈ મકાન છે, આ જમીન છે. બરાબર છે? અહીંયા કોઈ મકાન છે. બરાબર? અહીંયા આની ઊંચાઈ છે 190 મીટર એટલે કે જમીનથી તેની ઊંચાઈ કેટલી થશે? 190 મીટર. બરાબર છે? ત્યાર પછી શું કહે છે? તો સાથેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. એટલે કે અહીંયા જે આ ભોંયરું આવેલું હોય છે તે કેટલું છે? અહીંયાથી આ 10 મીટર ઊંડું છે. બરાબર છે? એટલે
અહીંયા બીજા 10 મીટર થયા. તો શું કહે છે આગળ? એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ધાબાથી પૂરામાં, એટલે કે અહીંયાથી અહીંયા સુધી પૂરામાં જતા કેટલો સમય લેશે? એટલે જો અહીંયાથી ધાબેથી તે શરૂ લિફ્ટ ઉતારવાની શરૂ કરે છે તો ધોયરાની સપાટી એટલે કે પૂરા સુધી તો કેટલી થશે? 190 + 10 એટલે કેટલા થશે? 200 મીટર. કેટલા મીટર? 200 મીટર. બરાબર છે. આ જ વાત આપણે શબ્દમાં લખીએ છીએ. જુઓ કેવી રીતે લખીએ છીએ? ધાબાથી અથવા તો મકાનની ઊંચાઈ કેટલા મીટર આપણને કહ્યા છે? 190 મીટર. પછી કહ્યું છે કે ભોયરાની ઊંડાઈ બરાબર છે. કેટલા મીટર છે? માત્ર 10 મીટર છે. બરાબર. લિફ્ટ ધાબાથી પૂરા સુધી જતા કાપતું અંતર લિફ્ટ દ્વારા, અહીંયા લખજો લિફ્ટ દ્વારા. બરાબર છે. કપાતું અંતર કેટલું થશે લિફ્ટ દ્વારા? તો કે 190 મીટર પ્લસ 10 મીટર એટલે કે કુલ 200 મીટર. બરાબર છે. જો વિદ્યાર્થી ત્યારબાદ તમને શું કહ્યું છે કે 15 સેકન્ડમાંથી 10 મીટરનું અંતર કાપે છે. કેટલું? લિફ્ટ 15 સેકન્ડમાં અથવા તો 10 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે? લાગતો સમય 10 સેકન્ડ છે. બરાબર છે. સોરી 15 સેકન્ડ છે. તો શું કહે છે આપણને? તો કે ધાબાથી પૂરા સુધી એટલે કે કુલ 200 મીટર. કેટલા મીટર? 200 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? બરાબર છે. જો વિદ્યાર્થીઓ હવે આપણે કરીએ છીએ ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર કોને કહેવાય? જો અહીંયા હું તમને કહું છું. ચોકડી ગુણાકાર અહીંયા જે સંખ્યા હોય કે અહીંયા જે સંખ્યા હોય તેની જોડે ગુણાકાર અને અહીંયા સંખ્યા હોય કે આ સંખ્યા, આ બંને સંખ્યાનો ગુણાકાર. તો જુઓ અહીંયા આપણી પાસે કઈ સંખ્યા છે? 200. તો 200 નો ગુણાકાર કોના વડે? અહીંયા જે સંખ્યા ઉપર તેના વડે. બરાબર છે. અને અહીંયા જે કોઈ સંખ્યા હોય તે છેદમાં. અહીંયા કોઈ સંખ્યા નથી આપણે એક મારી છે તો એક આપણે લખતા નથી. તો આપણે જે અહીંયા આપણને જે કિંમત જોઈએ છે તે આપણને કિંમત અહીંયા મળી જાય. બરાબર છે. એટલા માટે આ બંને સંખ્યાનો ગુણાકાર અને આ સંખ્યા છેદમાં. તો 0 0 ઉડી જાય. 15 તો કેટલા થાય? 30. અને કેટલો શૂન્ય બચે છે? એક શૂન્ય. તો આ 30 સેકન્ડ લાગે છે. શું લાગે છે? સેકન્ડ. 300 સેકન્ડ લાગે છે. જો તમને પૂછ્યું હોય કે કેટલી મિનિટ લેશે, બરાબર, આ તો કઈ ઉલ્લેખ નથી કર્યો કે કેટલો સમય લાગે છે, એટલું જ કહ્યું છે. તો તમે 300 સેકન્ડ લખો તે કોઈ ખોટું હોતું નથી. બરાબર છે. પરંતુ તમને એમ કહેવા આવે કે કેટલી મિનિટ લેશે તો તમારે શું કરવાનું? તો કે 300 ના છેદમાં 60. શા માટે? તો કે 1 મિનિટમાં કેટલા સેકન્ડ હોય છે? 60 સેકન્ડ. બરાબર છે. તો 300 સેકન્ડ બરાબર કેટલી મિનિટ? બરાબર. તો આ બંને સંખ્યાનો ગુણાકાર છેદમાં એટલે 300 ના છેદમાં 60. બરાબર. હવે જો હવે આપણે શું લખી શકીએ? અહીંયા આપણે 5 6 30 લખી શકીએ. બરાબર. એટલે આપણે 30 ની જગ્યાએ 5 6 30 કરીએ. 6 6 કેન્સલ. તો કેટલા મિનિટ મળી તમને? 5 મિનિટ. બંને જવાબ સાચા છે. એક પણ જવાબ ખોટો નથી. બરાબર છે. તો તમે કોઈ પણ એક જવાબ લખી શકો છો. માત્ર 300 સેકન્ડ પણ લખી શકો છો અને 5 મિનિટ પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે ક્વેશ્ચન નંબર 4 લખી લો. ત્યાર પછી આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 5 અને 6. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 5. શું કહ્યું છે પ્રશ્ન ક્રમાંક 5 માં? જુઓ તો તમને કહેવામાં આવ્યું છે કે ખરા ખોટા લખો. તો ચાલો જે વિધાન સાચું હોય એટલે કે જે વિધાન ખરું હોય તેની સામે આપણે ખરાની નિશાની કરીએ છીએ અને જે વિધાન ખોટું હોય તેની સામે આપણે ખોટાની નિશાની કરીએ. બરાબર. તો -2 કરતા -15 મોટા છે. પહેલા વિધાનમાં શું કહે છે કે -2 કરતા -15 મોટા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે અહીંયા શૂન્ય, અહીંયા
ધન પૂર્ણાંક બરાબર અહીંયા -1 -2 એવી રીતે અહીંયા -14 અને -15 તેમજ -16 બરાબર આના સુધી આવે તો ડાબી બાજુ જોઈએ તેમ સંખ્યા નાની થતી જાય બરાબર તો -15 એ 2 કરતા કેવી થશે નાની થશે તો અહીંયા તો કીધું છે કે મોટા છે તો વિધાન નંબર 1 ખોટું છે ત્યાર પછી 2 થી -5 ઉપર જવા માટે ડાબી બાજુ 7 એકમ ખસવું પડે એટલે કે અહીંયા 2 થી તમારે કેટલા ઉપર -5 ઉપર બરાબર છે -5 ઉપર જવા માટે આપણે ડાબી બાજુ 7 એકમ ખસવું પડે તો ચાલો આપણે ગણીએ 1 2 3 4 5 6 અને 7 ડાબી બાજુ આપણે આવ્યા અને 7 એકમ ખસ્યા ત્યારે આપણને -5 મળે છે તો આ વિધાન કેવું થશે સાચું ત્યાર પછી જોઈએ છીએ કે 0 ભાગ્યા 1 લખવાથી આપણને બરાબર a મળે કે જ્યાં a બરાબર 0 નથી જો મિત્રો 0 ભાગ્યા a કરીએ તો શું આપણને a મળે તો કે ના 0 ભાગ્યા a કરતા આપણને a મળે નહીં શું મળે આપણને માત્ર 0 જ મળે બરાબર છે તો આ વિધાન કેવું થશે ખોટું ત્યાર પછી જોઈએ વિધાન નંબર 4 x ભાગ્યા 0 એ અર્થહીન છે કોઈનો ભાગાકાર આપણે 0 વડે કરીએ તો શું થશે તો તેનું કોઈ કિંમત જ ના મળે તેનું અસ્તિત્વ જ નથી આપણે શું કહીએ છીએ તે કેવી છે અર્થહીન છે બરાબર છે જે આપણને વાક્યમાં આપેલું છે એટલે આ વાક્ય કેવું થશે સાચું થશે ત્યાર પછી છે પાંચમો ઋણ પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર 0 ની જમણી બાજુ આવેલા છે એટલે આ ઋણ પૂર્ણાંક છે તે 0 ની જમણી બાજુએ છે આ વિધાન તો ચોખ્ખું જ દેખાય છે કે આ વિધાન કેવું હોય છે ખોટું કારણ કે ડાબી બાજુ કેવી સંખ્યા હોય ઋણ પૂર્ણાંક અને જમણી બાજુ ધન પૂર્ણાંક બરાબર છે આ વિધાન કેવું થશે ખોટું ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 6 જો તો શું કહે છે કે સાચો પૂર્ણાંક લખો જેથી આપેલું વિધાન સાચું બને તો આપણે જે ખાલી જગ્યા આપી છે ને ત્યાં આપણે સાચો એવો પૂર્ણાંક લખાવે છે કે જેથી તે સંપૂર્ણ ખાલી જગ્યા સાચી બને તો ચાલો આપણે પ્રશ્ન ક્રમાંક 6 જોઈએ તેમાં પહેલી ખાલી જગ્યા શું કહે છે પહેલી ખાલી જગ્યામાં જુઓ તો બધા તો કે -9 * 9 એટલે કે પહેલા તો આપણે રામબાણ ઉપયોગ કરીએ ઓછા વત્તા ઓછા બરાબર અને બે 81 તો ખાલી જગ્યામાં શું આવે છે -81 ત્યાર પછી છે -14 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2 હવે જુઓ વિદ્યાર્થી મિત્રો 14 ભાગ્યા હું 7 કરું તો મને 2 જવાબ મળે પરંતુ મારે પ્લસ મેળવવા છે અહીંયા તો ઓછા વત્તા ઓછા મળે તો હું આને પણ ઓછા કરી નાખું જેથી માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય અને 14 ભાગ્યા 7 કરીએ તો આપણને 2 મળે બરાબર છે તો ચાલો ત્રીજી ખાલી જગ્યા છે -10 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -100 હવે વિદ્યાર્થી મિત્રો 10 ગુણ્યા કેટલા લખું તો મને 100 મળે તો કે 10 લખું હવે જો વિદ્યાર્થી જો હું અહીંયા માઈનસ લખું તો એ તો ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે કે ઓછા 100 નો આવે તો ધન 10 તે બરાબર સાચો આન્સર છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા ગુણ્યા -2 બરાબર 96 હવે જુઓ વિદ્યાર્થી મિત્રો 96 ને મેળવવો હોય તો આપણે કઈ સંખ્યાને આપણે 2 વડે ગુણીએ તો આપણને 96 મળે તો સૌપ્રથમ આપણે 96 ને 2 વડે ભાગી જોઈએ શું કરીએ 2 વડે ભાગી નાખીએ તો આપણને શું મળે 4 × 2 = 8 1 મળે અને 8 × 2 = 100 બરાબર છે એટલે કે 48 સંખ્યાને આપણે 2 વડે ગુણીએ 48 તો કેટલા થાય 96 તો આપણને 96 મળે પરંતુ સાંભળજો અહીંયા આપણે -2 વડે ગુણીએ છીએ તો વત્તા ઓછા તો ઓછા થવા જોઈએ અહીંયા પ્લસ છે એનો મતલબ શું કે અહીંયા પણ કેવા છે -48 છે બરાબર તો જ બને ને ઓછા ઓછા વત્તા બરાબર છે ચાલો પ્રશ્ન ક્રમાંક ખાલી જગ્યા 5 -10 ભાગ્યા -2 જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે આપણે કે -10 ભાગ્યા -2 સૌપ્રથમ તો ઓછા ઓછા ઉડી જાય પ્લસ થઈ ગયા બરાબર છે 10 એટલે 5 ગુણ્યા 2 તો 2 પણ કેન્સલ શું જવાબ મળ્યો આપણને માત્ર 5 તો અહીંયા ખાલી જગ્યામાં શું આવે છે માત્ર 5 બરાબર છે એટલે કે ધન 5 તો વિદ્યાર્થી મિત્રો આ તમારું વર્કશીટ ક્રમાંક 1 એટલે કે વર્કશીટ 1 નું સંપૂર્ણ પુનરાવર્તન છે હવે આપણે જોઈએ છે વર્કશીટ નંબર 2 નું પુનરાવર્તન તો સૌપ્રથમ તમે આને લખી લો ત્યાર પછી આપણે શરૂ કરીએ છીએ વર્કશીટ નંબર 2 મિત્રો હવે આપણે જોઈએ છીએ વર્કશીટ નંબર 2 નું પુનરાવર્તન બરાબર છે
તો જો તો વર્કશીટ ક્રમાંક 2 માં તમારો પહેલો પ્રશ્ન શું છે તો કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા આપણે પૂરીએ છીએ કે 2 3 ના છેદમાં 4 એ કેવો અપૂર્ણાંક છે? 2 3 ના છેદમાં 4 એ મિશ્ર અપૂર્ણાંક છે. કેવો અપૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક. બરાબર છે. ત્યાર પછી જોઈએ છીએ ખાલી જગ્યા નંબર 2. શું કહે છે? 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 2 એટલે કે 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 2. તો આને આપણે બંનેને સરવાળો કરવાનો છે. બરાબર. સૌપ્રથમ બંનેનો લસા લઈએ. શું મળેલો છે 3 અને 2 નો? તો કે 6 મળે. બરાબર છે. તો અહીંયા 6 લખવા હોય તો આપણે કેટલા વડે ગુણીએ? 2 વડે અને 3 વડે. પરંતુ જ્યારે ગુણવાની વાત આવે ત્યારે આપણે કોના વડે ગુણવાનો? અંશને ગુણવાનો. બરાબર. તો 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 3 ગુણ્યા 3 એટલે 9 છેદમાં બંનેનો લસા. 9 અને 4 થાય 13 એટલે કે 13 ના છેદમાં 6. તો જવાબ શું આવશે અહીંયા? 13 ના છેદમાં 6. ત્યાર પછી આપણે જોઈએ છીએ ખાલી જગ્યા નંબર 3. 4 ગુણ્યા 1 ના છેદમાં 2. તો સૌપ્રથમ મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. બરાબર. એટલે કે 4 ગુણ્યા 2 એકા 2 વત્તા 1 એટલે 3 ના છેદમાં 2. 4 તેરી 12 12 ના છેદમાં 2 અને 12 એટલે 6 દુ ને 12. તો 2 કેન્સલ. શું જવાબ મળે? માત્ર 6. તો તમારો જવાબ આવે છે 6. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા 6 ના છેદમાં 5 નો ભાગ નો 1 ના છેદમાં 3 ભાગ. શું કહ્યું છે આપણને? 6 ના છેદમાં 5 નો 1 ના છેદમાં 3 ભાગ. તો જો વિદ્યાર્થી મિત્રો નો ભાગ હોય ને એટલે તે સંખ્યાને આપણે છેદમાં લખીએ છીએ. બરાબર. તો જો હવે મેં તમને એટલા માટે તો અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં. તો આવી રીતે આપણે કરીએ તો કે 6 ના છેદમાં 5. 6 સરળ કોણે ગુણાકાર થશે? 3 નો અને 5 જોડે તો કે 1 નો. તો જોઈએ 6 તેરી 18 18 ના છેદમાં 5. તો શું જવાબ આવશે ચોથી ખાલી જગ્યાનો? 18 ના છેદમાં 5. ત્યાર પછી આપણે જોઈએ છીએ પાંચમી ખાલી જગ્યા કે 10 ભાગ્યા 1 ના છેદમાં 2 એટલે કે છેદનો છેદ ક્યાં છે? અંશમાં. તો શું કરીએ આપણે? 10 ગુણ્યા 2 છેદમાં 1. છેદમાં એટલે કઈ ના લખીએ તો પણ ચાલે. 2 એકા 2 અને કેટલા શૂન્ય બચે છે? 1 એટલે 10 દુ 20. તો શું જવાબ આવે છે પાંચમી ખાલી જગ્યામાં? 20. ત્યાર પછી જોઈએ છે છઠ્ઠી ખાલી જગ્યા. શું કહે છે? તો કે 3 ના છેદમાં 4 ભાગ્યા 3 ના છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી ખાલી જગ્યા આવે ત્યારે મેં તમને એમ પણ કહ્યું કે આપણે આ રીત પણ કરી શકીએ છીએ. તે ઉપરાંત એક આ રીત છે. બરાબર. કે 3 ના છેદમાં 4 ભાગાનો ગુણાકાર કરી નાખવાનો અને આ સંખ્યાની વ્યસ્ત લખવાની. એટલે શું થઈ જશે? છેદ અંશમાં અંશ છેદમાં એટલે 2 ના છેદમાં 3. હવે જો 3 3 કેન્સલ. અહીંયા 2 વડે 4 ને ભાગીએ તો કેટલા મળે? 2. એટલે શું જવાબ આવ્યો? 1 ના છેદમાં 2. તો અહીંયા 6 નો જવાબ આવે છે 1 ના છેદમાં 2. ત્યાર પછી છે સાતમી ખાલી જગ્યા. બરાબર છે. તો સાતમી ખાલી જગ્યા જોઈએ 4 1 ના છેદમાં 7 નો વ્યસ્ત. તો સૌપ્રથમ વ્યસ્ત મેળવવા માટે આપણે બ્રાહ્મણનો ઉપયોગ કરી કે અંશનો છેદમાં લખીએ છેદના અંશમાં. પરંતુ અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે. તો આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 7 ચોક 28 28 વત્તા 1 એટલે 29 29 ના છેદમાં 7. અને હવે 29 ના છેદમાં 7 હોય ત્યારે તાનો વ્યસ્ત લખીએ તો આપણને શું મળે? વ્યસ્ત એટલે કે જે અંશમાં છે તે છેદમાં લખીએ અને છેદમાં છે તે અંશમાં એટલે કે 7 ના છેદમાં 29. તો સાતમી ખાલી જગ્યાનો જવાબ આવે છે 7 ના છેદમાં 29. ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા નંબર 8. બરાબર છે. જો તો ખાલી જગ્યા નંબર 8 માં શું કહ્યું છે આપણને? તો કે 0.5 અને 0.05 માં મોટી સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો મેં તમને મોટી સંખ્યા અને નાની સંખ્યા કઈ છે તેના વિશે સમજાવ્યું. સૌપ્રથમ આગળ અંકની શરૂઆત કરાય તો કે 0 0 બંનેમાં સમાન છે. ત્યાર પછી તેના પછીનો તો કે 5 અને અહીંયા 0. તો કઈ સંખ્યા મોટી થશે? 5 મોટો થશે તો આ સંખ્યા મોટી. એટલે કઈ સંખ્યા મોટી છે? તો કે 0.5 મોટી છે. બરાબર છે. ત્યાર પછી જોઈએ નવમી ખાલી જગ્યા 7.345 માં 5 ની સ્થાન કિંમત. તો સૌપ્રથમ આપણે 5 ની સ્થાન કિંમત જોઈએ. તો જો આ એકમનો અંક છે. બરાબર. આ કયો અંક છે? દશાંશ, આ શતાંશ અને આ સહસ્ત્રાંશ. તો સહસ્ત્રાંશ આપણે સૌપ્રથમ બધાની સ્થાન કિંમત લખી નાખીએ.
તો 7 ગુણ્યા શું થશે 1 પ્લસ 3 ગુણ્યા 1/10 વત્તા 4 ગુણ્યા 1/100 અને પ્લસ 5 ગુણ્યા 1/1000 બરાબર છે. તો તેની સ્થાન કિંમત કેટલી આવે છે 5 ગુણ્યા 1/1000 એટલે કે આપણે આમ પણ લખી શકીએ કે 0.005 બરાબર છે. આપણે તમે આમ પણ લખી શકો છો અથવા તો આ પણ લખો તો પણ કોઈ ખોટું હોતું નથી. ચાલો જોઈએ 10 ને ખાલી જગ્યા 0.2 ગુણ્યા 0.3. વિદ્યાર્થી મિત્રો મેં તમને પોઈન્ટમાં ગુણાકાર કરતા શીખવાડ્યો હતો બરાબર છે. તેમાં પણ આપણે રામબાણનો ઉપયોગ કર્યો છે. જોઈએ આપણે કેવી રીતે કર્યું હતું. 0.2 એટલે માત્ર 2 લખવું, પાછળ કેટલા પોઈન્ટ એટલે એક કિંમત આગળ પોઈન્ટ બરાબર. 3 ગુણાકારમાં કેટલા પોઈન્ટ સંખ્યા આગળ છે તો કે એક સંખ્યા આગળ. ત્યાર પછી બંનેનો ગુણાકાર કરીએ 3 દુને શું મળે 6 પરંતુ 1 + 1 એટલે કે 2. તો શું જવાબ આવશે આપણી પાસે 0.06. એક સંખ્યાની આગળ ત્યારબાદ બીજી સંખ્યા રાખી તો શું જવાબ મળે આપણને 0.06. ત્યાર પછી જોઈએ છે ખાલી જગ્યા નંબર 11 2.7 / 100. 2.7 એટલે શું લખી શકીએ આપણે 27/10. શા માટે 10 તો કે જેટલી સંખ્યાની આગળ પોઈન્ટ હોય તેટલા શૂન્ય આપણે મૂકવા બરાબર છે. તેના ભાગ્યા 100 એટલે જુઓ હવે અહીંયા અંશનો છેદ છે તો અંશનો છેદ ક્યાં જાય છેદમાં. તો આપણે પાછળ શું લખી શકીએ 27/100 એટલે કે 27/1000 બરાબર છે. નીચે 3 શૂન્ય આવે છે એટલે કેટલા અંક પોઈન્ટ મુકાશે દશાંશ ચિહ્ન તો કે 3 અંક આગળ. તો શું આવશે જવાબ 0.027. તો 11 નો જવાબ આવે છે 0.027. ત્યાર પછી જોઈએ છીએ 12 તો કે 0.24/0.4. જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આ સાદા ગુણાકાર સાદા પૂર્ણાંકમાં લખી નાખીએ તો આપણે શું કરી શકીએ છીએ 0.24 એટલે શું લખી શકીએ આપણે 24/100 ભાગાકાર બરાબર છેદમાં છે અને ભાગાકાર કરીને લખું છું 0.4 એટલે 4/10. હવે આપણને ખબર જ છે કે 24/100 ગુણ્યા 10/4 આપણે લખી શકીએ 0 0 ઉડી જાય બરાબર. હવે જુઓ વિદ્યાર્થીઓ 6 ચોક 24 થાય બરાબર ને 24 ની જગ્યાએ આપણે શું લખી શકીએ 6 ચોક 24 તો 4 4 અહીંયા કેન્સલ અને 3 દુ 6 થાય બરાબર અને 5 દુ 10 થાય તો અહીંયા પણ 2 કેન્સલ. તો શું વધે છે આપણી પાસે ઉપર 3 અને છેદમાં 5. તો શું જવાબ મળ્યો આપણને 3/5. ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા નંબર 13 0.010 લીટર લખેલું છે. શું લખેલું છે 0.010 લીટર. તો 0.010 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર બરાબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે 1 લીટર હોય છે ત્યારે કેટલા મિલીલીટર હોય છે 1000 મિલીલીટર હોય છે બરાબર છે. તો એનો મતલબ એમ તો આપણે શું બતાવ્યું કે 0.010 લીટર હોય છે ત્યારે કેટલા મિલીલીટર થાય તો ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે કે 0.010 ગુણ્યા 1000/1. જો વિદ્યાર્થી 0.010 છે એટલે આપણે શું લખી શકીએ 10/કેટલા મીંડા એક પછી 1 2 અને 3 એટલે કે 1000 ગુણ્યા 1000. એટલે જુઓ હવે 1000 કેવા થઈ ગયા કેન્સલ થઈ ગયા તો જવાબ શું વધ્યો માત્ર 10. આ શું મળ્યા તમને મિલીલીટર બરાબર છે. તો કેટલો જવાબ આવ્યો 10 મિલીલીટર. ત્યાર પછી જોઈએ છે ખાલી જગ્યા નંબર 14. જો તો શું કહે છે ખાલી જગ્યા નંબર 14 માં તો કે 2.97 ગુણ્યા 100. 2.97 ગુણ્યા 100 તો 2.97 છે એટલે આપણે શું લખી શકીએ 297/100 તેના ગુણ્યા 100 તો 100 કેન્સલ. શું મળશે આપણને 297 એટલે કે 14 ની ખાલી જગ્યા આવે છે 297. 15 ની ખાલી જગ્યા જોઈએ 8 ગ્રામને કિલોગ્રામમાં દશાંશ સ્વરૂપે ખાલી જગ્યા કિલોગ્રામ લખાય. 8 કિલોગ્રામને 8 ગ્રામને આપણે કેવા લખવાનું છે કિલોગ્રામમાં બરાબર. જ્યારે આપણને ખબર છે
કે 1000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? માત્ર 1 કિલોગ્રામ. તો ચાલો આપણે કરી જોઈએ કે 8 ગ્રામ ને આપણે કેવી રીતે કિલોગ્રામમાં લખી શકીએ? તો શું કરવું પડે? આપણે 8 ગુણ્યા 1 ના છેદમાં 1000. તો આપણે શું આવશે? અહીંયા જવાબ આપણી પાસે 0.008 કિલોગ્રામ. બરાબર છે? તો આપણો જવાબ આવે છે 0.008. ત્યાર પછી જો તો પેજ ટર્ન કરો તો પાછળ શું આપે છે? પ્રશ્ન ક્રમાંક 2 કે આપેલા કોષ્ટકમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા લખો. એટલે કે આ ખાલી જગ્યામાં તમને બાજુમાં એક નાનો કૌંસ આપ્યા છે જેમાં તમને કેટલી સંખ્યા આપે છે? 2 3. બરાબર? ભાગે બધામાં 3 સંખ્યા આપી છે. બરાબર? એટલે કે તમારે 3 સંખ્યામાંથી કોઈ એક સંખ્યા મૂકવાની છે અને તેનો સાચો જવાબ લખવાનો છે. તો ચાલો પ્રશ્ન ક્રમાંક 2 ની શરૂઆત કરીએ આપણે. પહેલી ખાલી જગ્યા 11/3 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે. શું કહે છે? શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. તો જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે જેનો છેદ નાનો હોય અને અંશ મોટો હોય તે કેવો અપૂર્ણાંક થશે? અશુદ્ધ. અને જેનો છેદ મોટો હોય અને અંશ નાનો હોય તે થશે શુદ્ધ. તો 11/3 છે એટલે એમાં અંશ કેવો થયો? મોટો. તો તે કેવો અપૂર્ણાંક થશે? અશુદ્ધ. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા નંબર 2 3/5 ખાલી જગ્યા 5/3. એટલે કે આ બંને વચ્ચે તમારે બરાબર લાગશે, લેસ ધેન લાગશે, ગ્રેટર ધેન લાગશે. બરાબર? તો જ્યારે આવું આપણે જોઈએ છે તો આપણે શું કરીએ છીએ? બંનેના છેદ સમાન કરીએ છીએ. એટલે કે આપણી પાસે છે 3/5 અને 5/3. તો બંનેના છેદ સમાન કરીએ તો આપણે બંને છેદને પરસ્પર ગુણીએ. અહીંયા 3 પડે, અહીંયા 5 પડે. બરાબર? ગુણવાનું હોય તો ઉપર નીચે બંને જગ્યાએ ગુણવાનું. એટલે 3 તેરી કેટલા થશે? 9 અને 5 તેરી 15. તેવી જ રીતે 5 25 અને 5 તેરી 15. હવે જો બંનેના છેદ સરખા છે એટલે જે અંશ મોટો હોય તે સંખ્યા મોટી. તો 25 મોટા કે 9? તો કે 25. મોટી સંખ્યા હોય તે તરફ પહોળો ભાગ, નાની સંખ્યા હોય તે તરફ સાંકડો ભાગ. બરાબર છે? તો કઈ સંખ્યા મોટી થશે? 25/15. એટલે કઈ સંખ્યા આવશે? 5/3. તો જવાબ શું? સોરી, એટલે આપણે કઈ નિશાની મૂકીએ છીએ? લેસ ધેન. બરાબર? તો આવશે જવાબમાં લેસ ધેન. ત્યાર પછી જોઈએ છીએ ખાલી જગ્યા નંબર 3. શું કહે છે? તો કે 6 ગુણ્યા 5/3. 6 ગુણ્યા 5/3. તો જો 6 એટલે કેટલા થાય? 3 તો 6 થાય, 3 3 કેન્સલ, 5 તો કેટલા થશે? 10. તો જવાબ શું આવે છે? 10. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા 3/4 ગુણ્યા 2/3. હવે જો વિદ્યાર્થી મિત્રો, 4 તેરી કેટલા થાય? 12. 12 + 1 એટલે કે 13. તો 13/4 ગુણાકારમાં 2/13 એટલે કે 13 કેન્સલ. અહીંયા શું વધશે? માત્ર 2, કારણ કે 2 ગુણ્યા 2 4 થાય, 2 કેન્સલ. તો શું મળી આપણી પાસે? જવાબ 1/2. તો તમારો વિકલ્પ નંબર B આવશે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ છે વિકલ્પ નંબર 5. ખાલી જગ્યા નંબર 5 શું કહે છે? તો કે 12/1/3. તો આપણે શું લખીશું કે 12 ગુણ્યા 3. તો 12 તેરી કેટલા થાય? 36. તો જવાબ આવે છે માત્ર 36. ત્યાર પછી છે છઠ્ઠી ખાલી જગ્યા. શું કરે છે? તો કે 2 3/4 નો વ્યસ્ત. તો પહેલા મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 × 8 + 3 એટલે કે 11. 11/4 નો વ્યસ્ત આપણે લખવાનો છે. બરાબર? તેનો વ્યસ્ત કેટલો થશે? 4/11. તો આ થયો તેનો જવાબ 4/11. જો વિદ્યાર્થી મિત્રો, તો હવે સૌપ્રથમ આ લખીએ, ત્યાર પછી આપણે શરૂ કરીએ છીએ ખાલી જગ્યા નંબર 7 થી. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા નંબર 7 આપણે જોઈએ છીએ. જો તો શું કહે છે ખાલી જગ્યા નંબર 7 માં આપણને? તો કે તેમાં આપણે કહેવામાં આવ્યું છે કે 4/9 ગુણ્યા 9/4. બરાબર છે? તો જુઓ, આ તો બંને પરસ્પર ઉડી જાય છે. કોઈના વસ્તુ હોય તો શું બચે? 1. તો તમારો જવાબ આવે છે 1. ત્યાર પછી 4.05 એટલે કે 4.05 ખાલી જગ્યા 0.405. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ એટલે કે બરાબર મૂકવાનું છે. બરાબર? તો ચાલો સૌપ્રથમ આપણે એ જોઈએ કે બંને સંખ્યા સરખી છે. તો કે ના, બંને સંખ્યા સરખી નથી.
તો એક મોટી અને એક નાની છે, તો તેમાં આપણે સરખી યોગ્ય નિશાની મૂકવાનું છે. તો પહેલો જોઈએ 4 અને 0, તો કઈ સંખ્યા મોટી થઈ? 4. તો આ 4 વાળી સંખ્યા મોટી થઈ એટલે શું નિશાની આવશે? ગ્રેટર ધેન. બરાબર છે, આ નિશાનીને ગ્રેટર ધેન કહેવાય છે. ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા નંબર 9. ચાલો તેમાં જોઈએ તો કે 2/11 ભાગ્યા એવું કંઈક લખીએ કે મને જવાબ 1 મળે. તો વિદ્યાર્થી મિત્રો 2/11 માં હું શું લખું કે મને જવાબ 1 મળે? તો જો ભાગાકાર કરે તેની તે જ સંખ્યા વડે તેનો ભાગાકાર કરવા મળે, કોઈ પણ સંખ્યા હોય તેના જ વડે તેનો ભાગાકાર કરે તો આપણને જવાબ 1 જ મળે. બરાબર, જોઈએ ઉદાહરણ 2/2 કરું તો મને શું મળે? 1. 4/4 કરું તો 1. તે કોઈ પણ સંખ્યા હોય અહીંયા પણ જવાબ શું આવશે? 2/11. બરાબર, ચાલો ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા નંબર 10 કે 4/5 ગુણ્યા 4/5 શું જવાબ મળે? ચોકે ચોકે 16, 25 25. જો તો પાછળમાં તમને શું 16/25 આપ્યો છે? તો કે હા 16/25 આનો સાચો જવાબ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આને બીજો પણ જવાબ થાય. જો આવી રીતે તમને આ 16/25 આપ્યું. બરાબર, હું આવી રીતે લખી શકું કે 4/2/5 શું આ ખોટું છે? તો કે ના, આ વસ્તુ ખોટી હોતી નથી. બરાબર છે, તો આવો જવાબ હોય ત્યારે કન્ફ્યુઝ ના થતા 16/25 લખ્યું હોય તેના બદલે હું 4 નો વર્ગ અને 5 નો વર્ગ લખું તો 4/5 લખો કે 4 ના વર્ગ અને 5 ના વર્ગ? તો કે આ લખો. બરાબર છે, આ વસ્તુનો હંમેશા યાદ રાખો કે આ ટ્વિસ્ટ કરીને આવું પૂછી શકાય છે. ચાલો હવે આપણે જોઈએ છીએ ખાલી જગ્યા નંબર 11. શું જોઈએ છે ખાલી જગ્યા નંબર 11 માં? જુઓ તો કે 5 પૈસા બરાબર, એટલે કે 5 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. બરાબર છે, તો 5 પૈસાને આપણે રૂપિયામાં ફેરવીએ તો આપણે કેવી રીતે લખી શકીએ? તો સૌપ્રથમ આપણને ખબર છે કે 100 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 1 રૂપિયો થાય. બરાબર છે, તો 5 પૈસા બરાબર કેટલા? તો આપણે કરીએ ચોકડી ગુણાકાર એટલે કે 5 ગુણ્યા 1/100 એટલે કેટલા થશે? 5/100. કેટલા અંક આગળ પોઈન્ટ પકડે તો 2 અંક આગળ, તો શું આવશે જવાબ? 0.05. બરાબર છે, આટલા રૂપિયા આવશે. તો આ થયો તમારો ખાલી જગ્યા 11 નો જવાબ. ત્યાર પછી છે ખાલી જગ્યા નંબર 12 13.267 માં 7 ની સ્થાન કિંમત. હવે જુઓ વિદ્યાર્થીઓ, આમાં તમારે ફરીથી સ્થાન કિંમત મૂકવાની છે. કોની સ્થાન કિંમત મૂકવાની છે? 7 ની. તો જુઓ આ દશાંશ, આ સહસ્ત્રાંશ, સોરી આ દશાંશ, આ શતાંશ અને આ સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે શું થશે? 1/1000. તો તેની સ્થાન કિંમત આવે છે 0.007. આ બંને જવાબ સાચા છે. તમને કયો જવાબ આપ્યો છે? જો તો ખાલી જગ્યામાં તો કે 7/1000. બરાબર છે, તો તમે આ જવાબ લખી શકો છો. જે જવાબ આપ્યો હોય તે તમે લખી શકો છો. આવો જવાબ આપ્યો તો તે પણ સાચો છે, આ જવાબ લખો તો પણ તે સાચો છે, અને આ જવાબ લખો તો પણ તે સાચો છે. બરાબર છે, કોઈ જવાબ ખોટો નથી. જે ખાલી જગ્યામાં આપ્યો હોય એટલે કે કૌંસમાં અથવા તો વિકલ્પમાં આપ્યો તે તમે લખી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ છીએ ખાલી જગ્યા નંબર 13 35.9 ગુણ્યા 10. 35.9 ગુણ્યા 10. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જોઈએ. સૌપ્રથમ આપણે પોઈન્ટમાં દશાંશમાંથી આપણે તેને અપૂર્ણાંક કરીએ. તો કેટલા થશે? 359/10 ગુણ્યા 10. તો 10 કેન્સલ, શું મળે આપણને જવાબ? 359. ચાલો ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા નંબર 14. શું કહે છે ખાલી જગ્યા નંબર 14 માં? 2.8 ભાગ્યા 0.7. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે આ લખી લો, ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા નંબર 14. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ છીએ ખાલી જગ્યા નંબર 14. જો તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે તમને ખાલી જગ્યા નંબર 14 માં? તો કે 2.8 ભાગ્યા 0.7. તો સૌપ્રથમ આપણે આનો પૂર્ણાંક આપી દીધી. 2.8 એટલે 28/10 ભાગાકાર 0.7 એટલે 7/10. હવે તો આપણને ખબર જ છે 28/10 અને ગુણાકારની નિશાની કરી દેવાની અને આનો વ્યસ્ત એટલે કે 10/7. 10 કેન્સલ અને 28 એટલે શું થાય? 7 ચોક 28. તો 7 કેન્સલ. શું જવાબ મળે છે? માત્ર 4. આનો જવાબ આવશે 4.
ત્યાર પછી આપણે જોઈએ છે ખાલી જગ્યા નંબર 15. શું કહે છે? 0.2 ગુણ્યા 0.03. એટલે કે આપણે આને આવી રીતે લખી શકીએ કે 2 ના છેદમાં 10 ગુણાકારમાં 3 ના છેદમાં કેટલા લખી શકીએ? 100. બરાબર છે? તો આપણે શું કરે છે? બંનેનો ગુણાકાર. તો 3 દુ 6 અને નીચે 100 ગુણ્યા 10 એટલે કે 1000. બરાબર? ચાલો આપણે આને શું લખી શકીએ? 0.006. બરાબર છે? બંને જવાબ સાચા છે, પરંતુ કૌંસમાં ખાલી કલ્પમાં જે જવાબ આપ્યો હોય તે જવાબ લખો. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3. બરાબર? શું કહે છે? તો કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસ બોક્સમાં લખો. બરાબર છે? તો ચાલો વિદ્યાર્થીઓ આપણે લખીએ. પહેલો વિકલ્પ તમને આપવામાં આવ્યો છે કે 3 4/5 ખાલી જગ્યા 19/5. એટલે કે આમાં લેસન કેટલું ધન મૂકવાનું છે? તો જોઈએ આપણે 5 કરે 15, 15 ને 4 કેટલા થાય? 19. એટલે 19/5 આવે. બરાબર? તો એના બરાબર જ સામેની સંખ્યા છે. તો નિશાની વચ્ચે શું આવશે? બરાબરની. બરાબર? ત્યાર પછી જોઈએ છીએ બીજો વિકલ્પ કે 3/5 બરાબર 5/7 એટલે ખાલી જગ્યા 5/7. તો આમાં પણ એવી નિશાની મૂકવાની છે. તો પહેલા તો સૌપ્રથમ બંનેના છેદ સરખા કરીએ. તો આને ઉપર નીચે 7 વડે અને આને ઉપર નીચે 5 વડે ગુણીએ. તો 7 તેરી 21, 7 પંજા 35. અહીંયા 25 25 અને 7 પંજા 35. તો જો તો કોનો અંશ મોટો છે? તો કે 25 વાળી સંખ્યા. તો નિશાની શું આવશે? લેસ ધેન. બરાબર? ત્યાર પછી જોઈએ છીએ વિકલ્પ નંબર 3. 8 ગુણ્યા 3/4. તો વિદ્યાર્થી મિત્રો 8 ગુણ્યા 3/4. તો 4 ના ભાગ 8 ના ભાગ 4 દુ 8 થાય. 4 4 કેન્સલ. તો શું વધે? 3 દુ ને 6. તો તમારો જવાબ આપે છે 6. ત્યાર પછી આપણે જોઈએ છીએ વિકલ્પ નંબર 4. શું કહ્યું છે? 2/3 ભાગ્યા 3. આપણે આ જે અપૂર્ણાંક સંખ્યા છે મિશ્ર અપૂર્ણાંક તેને અપૂર્ણાંકમાં ફેરવીએ. તો શું મળે? આપણે 3 તો 6 6 + 2 8. તો 8/3 ભાગાકારમાં 3. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર છે. જો ગુણાકાર હોય તો આ ડાયરેક્ટ ઉડી જાય, પણ ભાગાકાર છે. તો આપણે શું કરીએ? 8/3 ગુણ્યા 1/3. એટલે કે 8/3 તેરી 9. જુઓ તો વિકલ્પ નંબર A. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ છીએ વિકલ્પ નંબર 5. એટલે કે 8 ભાગાકારમાં 1/2. તો આપણે શું લખી શકીએ? 8 ગુણ્યા આનો વ્યાસ 1/2 નો વ્યાસ 2. તો 8 દુ 16. તો વિદ્યાર્થી મિત્રો તમે લખી લો. ત્યાર પછી આપણે આગળ હજુ વર્કશીટ છે, તો આપણે હવે આની આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 6. જો તો શું કહે છે વિકલ્પ ક્રમાંક 6 માં? તો વિકલ્પ ક્રમાંક 6 માં તમને કહેવામાં આવ્યું છે કે 3 2/5 નો વ્યસ્ત લખો. તો સૌપ્રથમ આપણે આના અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 5 તેરી 15 ને 2 17. એટલે કે 17/5. તેનો વ્યસ્ત શું થાય? તો અંશ છે તે છેદમાં અને છેદ છે તે અંશમાં. એટલે કે 5/17. ત્યાર પછી આપણે જોઈએ છે સાતમો વિકલ્પ કે 6/7 ભાગાકારમાં 13/7. તો ચાલો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે આને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 7 એકા 7 અને 7 ને પ્લસ 6 એટલે કે 13. બરાબર? તો 13/7 ભાગાકારમાં 13/7. તેની તે સંખ્યા વડે જો તેનો ભાગાકાર કરવામાં આવે તો આપણને શું મળે? માત્ર 1 જ મળે. બરાબર છે? તો આ થયો તેનો જવાબ. ત્યાર પછી જોઈએ છીએ આપણે 8મો વિકલ્પ. 2.3 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. બરાબર છે? તો ચાલો આપણને ખબર છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. તો આપણે શું શોધવાનું છે કે 2.3 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો આપણે શું કરી શકીએ? 2.3 ગુણ્યા 100 છેદમાં 1. પણ આપણે 1 લખતા નથી. તો શું થઈ જાય? 2.3 એટલે 23/10 ગુણ્યા 100. એટલે કે 0 0 કેન્સલ. શું મળે આપણને જવાબ? 23 એકા 23 ને 1 0. જવાબ આવશે 230. ત્યાર પછી જો
વિકલ્પ નંબર 9 શું કહે છે વિકલ્પ નંબર 9 માં કે 7 મિલીલીટર બરાબર કેટલા લીટર? તો ચાલો આપણે જોઈએ અહીંયા કે 7 મિલીલીટર કેટલા મિલીલીટર? 7 મિલીલીટર બરાબર કેટલા લીટર? તો જો 1000 મિલીલીટર હોય છે ત્યારે કેટલા મિલીલીટર થાય છે? માત્ર 1 લીટર, બરાબર છે? એટલે કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર થાય છે તે વાતનો આપણને ખ્યાલ છે. આપણે શું શોધવાનું છે કે 7 મિલીલીટર બરાબર કેટલા લીટર? તો શું જવાબ આવશે? 7 ગુણ્યા 1 ના છેદમાં 1000. જો તો તમને કેવો વિકલ્પ આપ્યો છે તો કે પોઈન્ટમાં આપ્યો છે, તો આપણે આને પોઈન્ટમાં ફેરવીએ તો શું આવશે જવાબ? 0.07 લીટર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમારો જવાબ આવે છે સી વિકલ્પ. એટલે અહીંયા આવશે 0.007. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ છે વિકલ્પ નંબર 10. શું કહે છે વિકલ્પ નંબર 10 માં? તો કે 1.2 ગુણ્યા 0.2. બસ 1.2 ગુણ્યાકારમાં 0.2. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવું પણ કરી શકીએ છીએ કે 12 ના છેદમાં કેટલા થાય? 10 ગુણ્યા 2 ના છેદમાં કેટલા થાય? 10. તો 12 દૂને 24 અને છેદમાં 100 એટલે કે 0.024 ને પણ 0.24. બરાબર છે? તો વિકલ્પ નંબર A. ત્યાર પછી છે 11મો વિકલ્પ 3/4 વત્તા 1/2. પહેલા બંનેનો લસા લઈએ. બંનેનો લસા આવશે 4. તો અહીંયા કેટલા વડે ગુણવું પડે? 2 વડે. ગુણાવાના શેના વડે? અહીંયા 1 વડે. એટલે અહીંયા કોને વડે ગુણવાનો? અંશ વડે. બરાબર? તો 3 એકા 3 વત્તા 2 એકા 2 ના છેદમાં 4 એટલે કે 5 ના છેદમાં 4. શું જવાબ આવશે? 5 ના છેદમાં 4. જો વિદ્યાર્થી મિત્રો 5 ના છેદમાં 4 જેવો આપણને કોઈ વિકલ્પ આપ્યો નથી એટલે કે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4 એકા 4 વત્તા 1 તો આપણે આમ લખી શકીએ કે 1 ના છેદમાં 4. આ થયો તમારો આન્સર વિકલ્પ નંબર બી. ત્યાર પછી જોઈએ છીએ વિકલ્પ નંબર 2. 5 ઓછા 2 ના છેદમાં 3. 5 ની નીચે કઈ ના હોય તો શું હોય? 1 હોય. બંનેનો લસા લઈએ તો 3 આવે એટલે કે આને 3 વડે આને 1 વડે ગુણવું પડે. ગુણવાની વાત આવે ત્યારે ગુણવાનો અંશને. તો 5 તેરી 15 ઓછા 2 એકા 2 ના છેદમાં 3. 5 15 માંથી 12 લે છે તો કેટલા બચે? 13. તો 13 ના છેદમાં 3 જવાબ આવે. બરાબર? જો વિદ્યાર્થી મિત્રો આવો પણ વિકલ્પ આપણને એક પણ આપ્યો નથી. બરાબર છે? આવો એક પણ વિકલ્પ આપણી પાસે નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી ભૂલ થઈ ગઈ છે. જુઓ તો વિકલ્પ આવો એક પણ વિકલ્પ આવવાનો નથી. આપણે આને જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો પણ આપણને શું મળે? તો કે 3 તેરી 9 3 ચોક 12. બરાબર? 3 ચોક 12 વત્તા 1 એટલે 4 1 ના છેદમાં 3 મળે. પરંતુ અહીંયા આપણી પાસે છેદમાં 3 જેવું કોઈ વિકલ્પ નથી. અહીંયા આપણને 5 ઓછા 2 ના છેદમાં 3 એટલે કે બરાબર જ છે. કઈ ના હોય તો આપણો જવાબ સાચો છે. વિકલ્પ લખવામાં ભૂલ થઈ છે. આનો જવાબ આવે છે 4 1 ના છેદમાં 3. બરાબર છે? તો અહીંયા તમે કોઈ વિકલ્પ ના લખતા માત્ર તમે સાચો જવાબ લખી લેજો. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. 6 3 ના છેદમાં 4 ઓછા 2 1 ના છેદમાં 2. તો સૌપ્રથમ હું તમને આ દાખલો અહીંયા કરાવું છું. બરાબર છે? એક મિનિટ હું આ પુસ્તક કાઢું છું. સૌપ્રથમ તમે આ લખી લો. ત્યાર પછી હું તમને વિકલ્પ ક્રમાંક 13 કરાવું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ વિકલ્પ ક્રમાંક 13. શું કહે છે વિકલ્પ 13 માં? જુઓ તો કે 6 3 ના છેદમાં 4 ઓછા 2 1 ના છેદમાં 2. તો 6 ચોક 24. 24 વત્તા 3 એટલે કેટલા થશે? 27. તો 27 ના છેદમાં 4 ઓછા 2 2 2 4 4 ને 1 5 એટલે કે 5 ના છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો બંનેનો લસા લઈએ. 4 લસા આવે એટલે અહીંયા 1 વડે અહીંયા 2 વડે. બરાબર છે? ગુણવાની વાત આવે ત્યારે કોને વડે ગુણવાનો? અંશને ગુણવાનો. તો જુઓ 27 એકા 27 ઓછા 5 દૂ 10. કેટલો આવ્યો લસા? 4. 27 માંથી 10 બાદ થાય તો કેટલા મળે? 17. તો 17 ના છેદમાં 4. જુઓ હવે આવો કોઈ વિકલ્પ નથી એટલે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું આવશે જવાબ?
ચોકે ચોકે 16 + 1 એટલે કે તમારો જવાબ આવે છે વિકલ્પ નંબર સી. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પ્રશ્ન ક્રમાંક 3 પૂર્ણ થાય છે. એટલે હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 4. શું આપે છે પ્રશ્ન ક્રમાંક 4? તો કે ખરા ખોટા લખો. જે વિધાન સાચા હોય તેની સામે સાચું કરવાનું, જે વિધાન ખોટા હોય તેની સામે ખોટું કરવાનું. બરાબર છે? પ્રશ્ન ક્રમાંક 4 માં પહેલું વિધાન, એકનો વ્યસ્ત નથી. શું એકનો વ્યસ્ત આપણને ના મળે? તો કે નહીં, આપણને એકનો વ્યસ્ત તો મળે જ. એકનો વ્યસ્ત એક મળે. તો આ વિધાન કેવું થશે? ખોટું. ત્યાર પછી જોઈએ વિધાન નંબર 2, 3/5 વત્તા 0 શું શૂન્ય મળે? તો કે નહીં, 3/5 વત્તા 5 આપણને 3/5 મળે. કારણ કે શૂન્ય એ શું છે? સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તો આ વિધાન કેવું થશે? આ વિધાન પણ ખોટું. ત્યાર પછી જોઈએ વિધાન નંબર 3, જો બે અપૂર્ણાંકોનો ગુણાકાર 1 મળે તો તે બંને અપૂર્ણાંક પરસ્પર વ્યસ્ત છે. તો કે હા, આ વિધાન સાચું છે. જો આપણે વ્યસ્તની વ્યાખ્યા જે છે કે જો બંનેનો ગુણાકાર 1 મળે, કોઈ પણ બે અપૂર્ણાંક હોય, ધારો કે આપણે લઈએ કે 2 × 1/2, બરાબર છે? આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળે? 1. શા માટે? તો કે બંને પરસ્પર એકબીજાના શું છે? વ્યસ્ત છે. તો વિધાન નંબર 3 સાચું. ત્યાર પછી 4, શૂન્યનો કોઈ વ્યસ્ત નથી. તો કે હા, આ વસ્તુ સાચી છે. શૂન્યનો આપણને વ્યસ્ત મળતો નથી. ત્યાર પછી જોઈએ છીએ આપણે વિધાન નંબર 5. પ્રશ્ન ક્રમાંક 5. બરાબર છે? તો ચાલો પ્રશ્ન ક્રમાંક 5 માં આપણને શું આપ્યું છે? તો કે નીચેની સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર છે? તો પ્રશ્ન ક્રમાંક 5 સંખ્યા કઈ કઈ આપી છે આપણને? 2/5, 7/10, 3/10 અને 4/5. જો આપણે જોવું હોય કે કયો ચડતો ક્રમ સાચો થશે, આપણે શું જોવું પડે કે કઈ સંખ્યા નાની છે. એટલે કે આપણે નાનેથી મોટી સંખ્યા તરફ જઈએ તો આપણે તેને શું કહીએ? ચડતો ક્રમ કહીએ. તો સૌપ્રથમ બધાના છેદ સરખા લાવવા પડે. તો આપણે બધાના છેદ સરખા લાવવા માટે 5 ને આપણે કેટલા વડે ગુણીએ? તો 10 ને આપણને 2 વડે ગુણીએ. બરાબર? તો અહીંયા 2 વડે ગુણીએ તો ઉપર નીચે બંને જગ્યાએ 2 વડે ગુણવું પડે. અહીંયા પણ 2 વડે, બાકીના જે 10 છે ત્યાં 1 વડે. તો આ સંખ્યા કેટલી મળશે આપણને? તો કે 2 2 4 ના છેદમાં 5 દુ 10. ત્યાર પછી 7 એકા 7 ને 10 એકા 10. ત્યાર પછી 3 એકા 3 ને 10 એકા 10 અને 4 દુ ને 8 અને 5 દુ 10. તો હવે આ વ્યંજન આપણે ચડતો ક્રમ લખીએ. બરાબર છે? તો ચડતો ક્રમ બરાબર શું મળશે? સૌપ્રથમ 3 એટલે કે 3/10. ત્યાર પછી 4 4/10. ત્યાર પછી 7 એટલે કે 7/10 અને ત્યાર પછી 8/10. તો આ મળી ગયો તમને ચડતો ક્રમ. વિદ્યાર્થી મિત્રો તમે આ લખી લો. ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 6. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 6. પ્રશ્ન ક્રમાંક 6 માં તમને કહ્યું છે કે સરવાળો કરો. તો ચાલો આપણે સરવાળો કરીએ. સરવાળા કરવામાં આપણો એક નિયમ આપણે આપણો રામબાણ યાદ કરીએ કે બધાના છેદ સરખા હોવા જોઈએ. બરાબર છે? તો આપણે બધાના છેદ સરખા કરવા આપણે શું કરીએ કે છેદમાં જેટલી સંખ્યા હોય તેનો આપણે શું લઈએ છીએ? લસા લઈએ છીએ. બરાબર? તો ચાલો લસા લઈએ. આપણે શું મળશે આપણને લસા? 2 5 અને 10 નો તો કે 10 લસા મળે. બરાબર છે? તમને લસા શું મળશે? 10. તો 10 લસા મળે છે એટલે કે આપણે બધાના છેદમાં 10 લાવવું પડે. તો 10 ને આપણે 1 વડે ગુણીએ તો 10 રહે. 5 ને આપણે 2 વડે ગુણીએ તો 10 મળે અને 2 ને આપણે 5 વડે ગુણીએ તો 10 મળે. પરંતુ ગુણવાનું હકીકતમાં કોને? ઉપરની સંખ્યાને. બરાબર છે? તો 7 એકા 7 વત્તા 2 2 4 વત્તા 3 પંચા 15 અને છેદમાં 100 બધાનો લસા 10. ઉપર સરવાળો કરીએ. 7 વત્તા 4 એટલે કેટલા થશે? 11. 11 વત્તા 15 એટલે કેટલા થાય? 26. બરાબર? એટલે કે 26/10 અને શું જવાબ મળે આપણને? 2.6. બરાબર છે? બંને જવાબ સાચા છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. પહેલા તો મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરવવાનો. તો 3 6 6 વત્તા 2 8. તો 8/3 વત્તા 2 6 6 ને 1 7 એટલે કે 7/2. પછી બંનેના લસા લઈએ. બંનેના લસા આવશે 3 દુ ને 6. તો અહીંયા 2 વડે ગુણીએ, અહીંયા આપણે 3 વડે ગુણીએ. ગુણવાનો આપણે ઉપરને 8 દુ 16 વત્તા 7 તેરી 21/6.
તો 6 ને 1 7 અને 2 ને 1 3 એટલે કે 37 ના છેદમાં 6. ત્યાર પછી આપણે જોઈએ છીએ ત્રીજું. બંનેનો લસા લઈએ અને 7 વડે ગુણવું પડશે અને 5 વડે ગુણવું પડશે કારણ કે 5 અને 7 નો લસા આપણને 35 મળે. બરાબર? તો 7 તેરી 21 વત્તા 5 દુ 10 અને 7 પંજા 35 એટલે કે 21 વત્તા 10 એટલે કે 31 ના છેદમાં 35. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ મળે તમને 31 ના છેદમાં 35. ત્યાર પછી છે 4 ની નીચે કઈ નથી તો શું હોય? 1 હોય. બંનેના લસા લઈએ તો શું મળે આપણને? 8 મળે. તો અહીંયા 1 વડે અહીંયા 8 વડે ગુણવાનું બંને 8 ચોક 32 વત્તા 7 એકા 7 ના છેદમાં 8. તો 32 વત્તા 7 એટલે કેટલા થશે? 39. તો 39 ના છેદમાં 8. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પ્રશ્ન ક્રમાંક 6 પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 7. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 7 માં તમને કહેવામાં આવ્યું છે કે ગુણાકાર કરો. જોઈએ આપણે કે કેવા ગુણાકાર કરવાના છે, આપણે કઈ સંખ્યાઓના કરવાના છે. તો સૌપ્રથમ છે 2 ના છેદમાં 5 ગુણ્યા 5 ના છેદમાં 4. બરાબર છે? 2 ના છેદમાં 5 ગુણ્યા 5 ના છેદમાં 5 1 ના છેદમાં 4. સૌપ્રથમ મિશ્ર પૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે 2 ના છેદમાં 5 ગુણ્યા 5 ચોક 20 વત્તા 1 એટલે કે 21. તો 21 ના છેદમાં 4 તો 21 દુ 45 અને 5 ચોક 20. બરાબર છે? હવે 21 દુ 42 થાય અને 10 દુ 20 થાય એટલે કે 2 કેન્સલ. તો શું જવાબ મળે આપણને? 21 ના છેદમાં 10 મળે. 21 ના છેદમાં 10 એટલે શું આપણે લખી શકીએ? 2.1 પર લખી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ છીએ દાખલા નંબર 2. શું કહે છે? 6 2 ના છેદમાં 5 ગુણ્યા 7 ના છેદમાં 9. બરાબર? તો 6 પંજા 30 ને 2 32. તો 32 ના છેદમાં 5 ગુણાકારમાં 7 ના છેદમાં 9. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બંનેનો ગુણાકાર કરીએ આપણે. 32 ગુણ્યા 7 એટલે કેટલા થાય? 7 14 બધી આવી 7 21 ને 22 અને 9 પંજા 45. બરાબર છે? તો આ થઈ ગયો તમારો જવાબ. આને આપણે કોઈ સંખ્યામાં બોલે કે આને આપણે કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. બરાબર? પરસ્પર કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. તો આપણે આ સંખ્યાને એમ જ રહેવા દઈએ. ત્યાર પછી છે ત્રીજો દાખલો કે 3 ના છેદમાં 2 ગુણાકારમાં 5 1 ના છેદમાં 3. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કરીએ આપણે દાખલો કે 3 ના છેદમાં 2 ગુણ્યા 5 તેરી 15 ને 1 16 એટલે કે 16 ના છેદમાં 3. 3 3 ઉડી જાય અને અહીંયા શું વધશે? 8. તો શું જવાબ મળ્યો આપણને? માત્ર 8. ત્યાર પછી આપણે જોઈએ છીએ દાખલા નંબર 4. શું કહે છે દાખલા નંબર 4 માં? તો કે 5 ના છેદમાં 6 ગુણાકારમાં 2 3 ના છેદમાં 7. તો ચાલો લખીએ આપણે. 5 ના છેદમાં 6 ગુણ્યા 7 14 14 ને 3 17. બરાબર છે? એટલે કે 17 ના છેદમાં 7. તો 17 પંચા કેટલા થાય? 85. બરાબર? 17 પંચા 85 ના છેદમાં 7 6 42. વિદ્યાર્થી મિત્રો આમાં પણ કોઈ પણ સંખ્યા પરસ્પર ઉડી શકતી નથી એટલે આનો જવાબ પણ આપણે આમનો આમ લખીએ. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 5. 3 2 ના છેદમાં 5 ગુણ્યા 4 ના છેદમાં 7. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ 3 2 ના છેદમાં 5 એટલે કેટલા થશે આપણી પાસે? 5 તેરી 15 15 ને 2 કેટલા થાય? 17 17 ના છેદમાં 5 ગુણાકારમાં 4 ના છેદમાં 7. હવે જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે 17 ગુણ્યા 4 કરવાના છે અને 5 ગુણ્યા 7 કરવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 17 ગુણ્યા 4 કેટલા થાય? તો 17 તેરી 51 17 ચોક શું થશે? 68. તો 68 ના છેદમાં 7 પંજા 35. જો શું પરસ્પર આપણે કોઈ સંખ્યા ઉડાડી શકીએ છીએ? તો કે ના, આપણે તે જવાબ તેમને તેમ લખીએ. ત્યાર પછી આપણે જોઈએ છે દાખલા ક્રમાંક 6. 3 ના છેદમાં 8 ગુણાકારમાં 6 ના છેદમાં 4. જો વિદ્યાર્થી મિત્રો 6 અને આપણે આને શું લખી શકીએ?
શકીએ 3 × 6 લખી શકીએ અને આપણે આને 2 × 2 લખી શકીએ તો 2 કેન્સલ. હવે આપણે માત્ર ઉપરનો ગુણાકાર કરીએ 3 તેરી 9 અને 8 દુ 16 તો આનો જવાબ આવે છે 9/16. ત્યાર પછી આપણે જોઈએ છીએ દાખલા નંબર 7. શું છે દાખલા નંબર 7? 0.2 × 6 બરાબર છે. આનો તમે પેલી રીતે પણ ગુણાકાર કરી શકો અને આ રીતે પણ કરી શકો કે 2/10 × 6 એટલે ત્યાં શું થશે 5 × 2 અને અહીંયા થશે 3 × 2 તો 2 કેન્સલ. શું છે તમારી પાસે 3 × 6/5 બરાબર છે. ત્યાર પછી હવે આના આપણે લખી શકીએ છીએ કે 6 × 12 તો 12/10 એટલે કે 1.2 બરાબર છે. બંને જવાબ સાચા છે. ત્યાર પછી આપણે જોઈએ છે દાખલા નંબર 8 9 અને 10 છે તે સિમ્પલ જ છે બરાબર છે. તો તે તમારે તમારી રીતે જાતે હોમવર્કમાં કરવાના રહેશે બરાબર છે. તે તમારે જાતે સોલ્વ કરવાના છે. તો ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 8 ભાગાકાર. સૌપ્રથમ તમારે કરી લો ત્યાર પછી આપણે જે પ્રશ્ન ક્રમાંક 8. તેથી મિત્રો હવે આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 8. જો તો તેમાં તમને કહ્યું છે કે ભાગાકાર કરો તો ભાગાકાર તો આપણને સરળ જ લાગે છે બરાબર. કેવી રીતે કરી છે તો 4.8 એટલે આપણે શું લખીએ 48/10 ભાગ્યા 10. ભાગાકાર છે તો આપણે શું કરીએ 48/10 ગુણ્યા 1/10 એટલે કે 10 નો આપણે વ્યસ્ત લખીએ તો શું જવાબ આવશે 48/100 એટલે કે 0.48 બરાબર છે. તો આ તમારો જવાબ થયો. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. શું આપ્યું છે કે 52.5 આપણે શું લખી શકીએ 525/10 ભાગ્યા 10 છે તો આપણે તેનો ગુણાકાર કરીએ શું લખી શકીએ 1/10 શું આવશે જવાબ 525/100 એટલે કે આપણે લખી શકીએ 5.25. ત્યાર પછી આપણે જોઈએ છે દાખલા નંબર 3. શું કહ્યું છે તેમાં 0.78 ના છેદમાં કેટલા લખાય 100 અને ભાગ્યા 100 છે તો આપણે તેને ગુણાકાર કરીને શું લખી શકીએ 1/100 તો શું જવાબ મળે આપણને 78/1000 બરાબર છે. કેટલા મળશે આપણને 10000 એટલે કે કેટલા અંક આગળ પોઈન્ટ મૂકવાનો છે 4 અંક આગળ તો આપણને શું મળશે અહીંયા તો 2 અંક છે એટલે 0.078 થઈ ગયા 1 2 3 અને 4 અંક આગળ 1 પોઈન્ટ તો આપણને શું જવાબ મળ્યો 0.0078. ત્યાર પછી છે પ્રશ્ન ક્રમાંક 4. 7 ભાગ્યા 3.5 એટલે કે 35/10 આપણે શું લખી શકીએ 7 ગુણ્યા 10/35 અને 35 એટલે શું થાય 7 × 35 બરાબર એટલે કે 7 7 કેન્સલ અને 5 × 10 થાય એટલે કેટલા બચશે 2 તો કેટલા મળ્યો આપણને જવાબ માત્ર 2. ત્યાર પછી આપણે જોઈએ છે દાખલા ક્રમાંક 5 એટલે કે શું લખી શકીએ 36 ભાગ્યા 0.1 એટલે કે 1/10 આપણે શું લખી શકીએ 36 ગુણ્યા 10/1 છેદમાં આપણે લખતા નથી એટલે શું થશે 36 × 36 અને પછી 1 0 વધે તે એટલે જવાબ આવશે 360. ત્યાર પછી છે 3.25 એટલે શું થાય 325/100 અને ભાગાકારમાં 5/10. હવે આપણે શું કરીએ છીએ કે ભાગાકાર હોય તો આપણે ગુણાકાર કરીને વ્યસ્ત લખીએ છીએ એટલે 325/6 ગુણ્યા 10/5 એટલે કે અહીંયા 0 0 ઉડી જાય. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે 325 ને 5 વડે ભાગીએ તો કેટલા વડે ભાગીએ તો આપણને 5 મળે જુઓ તો કે 65 ગુણ્યા 5 લખું ને ત્યારે મને કેટલા મળશે અહીંયા 325 મળશે બરાબર એટલે કેટલા થશે 65 ગુણ્યા 5 બરાબર છે. તો અહીંયા 5 5 ઉડી જાય તો આપણે કેટલો જવાબ મળે 65/10 એટલે શું લખી શકીએ આપણે 6.5 તો તેનો જવાબ આવે છે 6.5. ત્યાર પછી આપણે જોઈએ છે 2.73 એટલે કેટલા લખી શકીએ 273/100 ભાગાકારમાં 13 આપણે શું કરીએ છીએ 273/100 ગુણ્યા 1/13. હવે જો વિદ્યાર્થી મિત્રો શું આપણે 13 ને 273 આપણે 13 વડે ભાગી શકીએ તો કે હા કેટલા વડે 21 ગુણ્યા 13 કરીએ આપણે તો આપણને કેટલા મળે 273 મળે બરાબર છે. તો આપણે 273 ને શું લખી શકીએ 21 ગુણ્યા 13 તો
13 ઉડી જાય તો શું મળે 21 ના છેદમાં 100 એટલે શું આવશે જવાબ 0.21 બરાબર છેદમાં 2 શૂન્ય છે એટલે કેટલા અંક આગળ પોઈન્ટ આવશે 2.2 અંક આગળ ત્યાર પછી અહીંયા જોઈએ 3.97 એટલે કેટલા થશે 397 ના છેદમાં 100 તેના ભાગાકારમાં 10 એટલે ગુણાકારમાં 1 ના છેદમાં 10 લખી શકીએ હવે જો શું મળે આપણને તો 397 ના છેદમાં 1000 આપણને શું મળશે 0.397 ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 અને 10 સેમ આના જેવા જ છે બરાબર છે તમે આ બધા દાખલા કરો એટલે તમને દાખલા નંબર 9 અને 10 આવડી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી વર્કશીટ નંબર 2 પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જે તમે એક્ઝામ લઈ રહ્યા છે તેમાં તમારું ચેપ્ટર નંબર 3 પણ અંદર સમાવેશ કરવામાં આવેલો છે તો તેમાંથી થોડાક જ સવાલો પૂછવામાં આવવાના છે બરાબર છે તો કેવા પ્રકારના થોડાક સવાલ પૂછી શકાય છે તો એવું પૂછી શકાય છે કે આ માહિતીનો મધ્યસ્થ અને બહુલક હોય છે તે અવલોકન હોઈ શકે તો કે હા હોઈ શકે જુઓ કોઈ માહિતીમાં આવું અવલોકન આપ્યા હોય કે 2 અને 2 બરાબર અને 2 તો શું આનો મધ્યક શું થાય એટલે કે સરાસરી શું થાય તો 2 + 2 એટલે કે બધા અવલોકનનો સરવાળોના છેદમાં કુલ અવલોકન કેટલા થાય 5 તો શું જવાબ આવે 10 ના છેદમાં 5 તો શું આવે 2 આવ્યો તો આનો મધ્યક શું થયો 2 થયો મધ્યસ્થ એટલે કે વચ્ચેની સંખ્યા તો મધ્યસ્થ પણ શું થયો 2 અને વારંવાર પુનરાવર્તન સૌથી વધુ પુનરાવર્તન થતો હોય જે અવલોકનનો તે અવલોકનને શું કહેવાય બહુલક તો બહુલક પણ 2 છે તો આ શું થયું તો કે તે વિધાન સાચું છે બરાબર છે મધ્યક મધ્યસ્થ અને બહુલક તેનો તે અવલોકન હોઈ શકે બરાબર છે તે ઉપરાંત તમને એવું કહી શકે છે કે ચાલો કે કોઈ શું એવું માપ છે કે જે માહિતીનું માપ નથી તો કે વિસ્તાર એ માહિતીનું માપ નથી બરાબર છે ત્યાર પછી તમને એવું પણ કહી શકે છે કે કોઈ આપણને કોઈ 6 અવલોકન આપ્યા છે બરાબર તો તેની સરાસરી શોધો તેઓ આપણે જે ટૂંકમાં આપણે જે કંઈ પણ ભણ્યા છીએ તે જ આપણને મળી શકે બરાબર કે કોઈ અવલોકન છે તે તેનો મધ્યસ્થ ન હોઈ શકે તો મધ્યસ્થ હોઈ શકે બરાબર છે તેવી રીતે કોઈ અવલોકન છે તે તેનો મધ્યક પણ હોઈ શકે બરાબર અથવા તો એવું પણ પૂછી શકે કે કોઈ માહિતીનો મધ્યક છે તે મધ્યક બરાબર મધ્યક એટલે સરાસરી તો મધ્યક છે તે તેનો અવલોકન જ હોય તો તે ખોટું છે બરાબર તે અવલોકન ન પણ હોય બરાબર તો આવા પ્રકારના પ્રશ્નો તમને એક્ઝામ પેપરમાં પૂછી શકાય છે બરાબર આવા પ્રકારના એટલે કે માત્ર તમારે સરાસરી વિસ્તાર અને મધ્યસ્થ તેવું જ ગોતવાનું છે બરાબર છે તો આવું નાનું શોર્ટ ફોર્મ જ મેં તમારા એક્ઝામમાં ઇન્ક્લુડ કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો વર્કશીટ નંબર 1 અને વર્કશીટ નંબર 2 નું ખાસ કરીને પુનરાવર્તન કરવું અને બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતી